ઘણા બધાને આ સવાલ છે કે શું ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ગયા બાદ શું વકાલત કરી શકે, શું કોઈના લોયર રહી શકે? આ ચર્ચા એટલા માટે છે કારણ કે ગઈકાલે ચેતર વસાવાની અને તંત્રની બબાલમાં જે ગોપાલ ઇટાલિયા સાથે વર્તન થયું, કોર્ટમાં ન જવા દીધા, એ પછી ઘણા બધાએ સોશિયલ મીડિયામાં કમેન્ટ્સ કરી, ખુદ ગોપાલ ઇટાલિયાએ ચોખવટ કરવી પડી. પહેલાં તો બે વસ્તુ સમજવાનો પ્રયાસ કરીશું કે શું કોર્ટમાં લોયરને એટલે કે વકીલને જતા રોકી શકાય, ને બીજું શું ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય ચૂંટાઈ ગયા પછી ઓફિશિયલી વકાલત કરી શકે કે નહીં. બહુ સરળ ભાષામાં નિયમ પ્રમાણે સમજવાનો પ્રયાસ કરીશું. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશિત રાજુ. તો સૌથી પહેલાં એ સમજી લો કે ગોપાલ ઇટાલિયા સાથે જે થયું એ યોગ્ય છે કે નહીં. તો એનો જવાબ છે નહીં. એનું કારણ એ છે કે કોઈ પણ વકીલને કોર્ટમાં જતા કોઈ પણ રોકી શકે નહીં. આ જવાબદારી હું જ્યાં સુધી સમજું છું તો આ નિયમનું પાલન અને આ જવાબદારી જે હાજર કોર્ટમાં સિનિયર જજ છે એમની પણ હોય છે કે આ વ્યવસ્થાઓ જળવાઈ રહે. સાથોસાથ જે પોલીસ અધિકારીને સૂચના આપવામાં આવી, જો પોલીસ અધિકારીએ કીધું કે સૂચના ન મળે ત્યાં સુધી અમે તમને જવા ન દઈ શકીએ, તો કોર્ટમાં જે વકીલ છે એ વકીલ ત્યારે બને છે જ્યારે ક્વોલિફાય થાય છે, જ્યારે અભ્યાસ કરે છે, જ્યારે એસોસિએશનમાં એ સનદ મેળવે છે અને ત્યારબાદ એ લાયક બને છે કે પ્રેક્ટિસ કરી શકે, લો પ્રેક્ટિસ કરી શકે. અને એટલે જ આપણે એને વકીલ કહીએ છીએ. અને વકીલ ત્યારે જ પુરવાર થાય જ્યારે કોર્ટમાં પોતાના અસીલને ડિફેન્ડ કરી શકે, દલીલ કરી શકે. ઘણાનો એવો તર્ક હતો કે રવિવાર હતો તો શું એ ખોટું ઝઘડો કરતા હતા ગોપાલ ઇટાલિયા અને બાકી લોયર્સ? તો કદાચ મોટાભાગના લોકોને ખબર જ હશે કે કોર્ટ 365 દિવસ હાજર જ હોય છે. બે જજ આવા સમયે પણ ત્યાં કોર્ટમાં હાજર હોય છે કે કદાચ કોઈ ઇમરજન્સી કેસ આવે અને પ્રોડ્યુસ કરવાના હોય, એટલે કે હાજર કરવાના હોય કે આરોપીને, તો એ સમયે એ જજ ત્યાં હાજર હોય. એવા કિસ્સામાં વકીલોને પણ જવાની પરવાનગી હોય છે અને વકીલો જઈ શકે છે. એટલે રવિવાર છે એટલે કોર્ટ બંધ હોય એ તર્ક પણ ખોટો છે. એટલે એક વાત આપણે સમજી ગયા કે અને બીજું કે આ વાતની પુષ્ટિ ત્યારે પણ થઈ ગઈ કે જ્યારે ખુદ ગોપાલ ઇટાલિયાએ બાર એસોસિએશનને પત્ર લખ્યો. બાર એસોસિએશનને જેના સભ્ય છે, જેના વકીલો સભ્ય હોય છે, બધા જ વકીલો, એ બાર એસોસિએશનને પત્ર લખીને પણ આ સમગ્ર ઘટનાની એમણે વાકેફ કર્યા છે, એમણે ફરિયાદ કરી છે ને એની ઉપર કદાચ કોઈ કાર્યવાહી થાય એની માંગ પણ કરી છે. એટલે કે એક વાત સાબિત થઈ ગઈ કે કોઈ વકીલને કોર્ટમાં જતા ન રોકી શકાય. તો એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે પોલીસ અધિકારી, પોલીસ કર્મચારીઓ કોઈના ઇશારે અથવા તો કોઈના કહેવાથી આ કરતા હતા. નિયમની જો વિરુદ્ધ છે તો શક્ય છે કે કાર્યવાહી થશે. શક્ય છે કે જે ફરિયાદ ગોપાલ ઇટાલિયાએ કરી છે એને ધ્યાન પર લેવામાં આવવી જોઈએ. મારી પણ એક બે વકીલ મિત્રો સાથે વાતચીત થઈ અને તેમણે પણ આડકતરી રીતે દુઃખ વ્યક્ત કર્યું. તો આવું તો કેવી રીતે બની શકે કે કોઈ કોર્ટમાં જતા વકીલને રોકી શકે? આ તો એવી વાત થઈ કે પોલીસ સ્ટેશનમાં જતા કોઈ પોલીસ ઇન્સ્પેક્ટરને રોકી લે. 5 જણ આવીને ઊભા રહે ને અમને આદેશ મળ્યા છે કે આપ પોલીસ સ્ટેશનમાં ન જઈ શકો. એટલે ખોટી વાત છે અને ખોટી વાત ઉપર જો કાર્યવાહી થાય તો એ ખૂબ જરૂરી છે. અને સવાલ નંબર 2 જે થંબનેલ આપે જોઈ છે કે શું ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા બાદ વકાલત કરી શકે? અમે કેટલુંક રિસર્ચ કર્યું. રિસર્ચ ઓફિશિયલી જે નિયમ છે એ આધીન કર્યું. ધ એડવોકેટ્સ એક્ટ 1961 એટલે કે વકીલો માટે બનાવેલા નિયમના જે અધિનિયમ છે એને અમે અભ્યાસ કર્યો ને એમાં પણ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ વેતન અથવા તો સેલેરાઇડ હોય, ફૂલ ટાઈમ સેલેરાઇડ હોય, એ વકાલત કરી શકે નહીં. પછી અમે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના રૂલ નંબર 49નો પણ અભ્યાસ કર્યો. રૂલ નંબર 49માં પણ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જે કાયમી વેતનદાર હોય, જેને કાયમી વેતન મળતું હોય અથવા તો જે પગારદાર હોય, જેની એક કાયમી ફિક્સ આવક હોય, એ રેગ્યુલરલી વકાલત કરી શકે નહીં. હવે એક તર્ક એવો છે, એક હકીકત એવી છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના રૂલને એ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે કે વકીલ કોઈ વકાલત કરે તો સંપૂર્ણ ધ્યાન પોતાની વકાલત પર આપી શકે અને જે એમના અસીલ છે એમને પણ પૂરતો ન્યાય અપાવવામાં એ મદદરૂપ થઈ શકે. પરંતુ હજી એ સવાલ ઊભો છે કે શું ધારાસભ્ય, સાંસદ સભ્ય એ વકાલત કરી શકે? તમે ઘણા બધા નેતાઓને વકાલત કરતા જોયા હશે કોંગ્રેસના. અને આમ જુઓ તો રાજનીતિમાં જે મોટા લોકો છે એ મોટા ભાગના લોકો વકાલત
કરતા જ હોય છે. તમે કપિલ સિબ્બલને જોયા છે, અભિષેક મનુ સિંઘવીને જોયા છે, ઘણા બધા વકીલો છે. તમે પી ચિદમ્બરમને જોયા છે, જે પ્રેક્ટિસ જે તે સમયે જ્યારે હતા ત્યારે કરતા હતા. કપિલ સિબ્બલ, ઇફ આઈ એમ નોટ રોંગ, હજી પણ કરી રહ્યા છે. સામાન્ય રીતે એક તફાવત સમજીએ તો ધારાસભ્ય અથવા ચૂંટાયેલા સભ્યોનું કામ હોય છે કાયદાનું ઘડતર, અને આ કાયદાનું ઘડતર બનાવવામાં પણ જે વકાલત, જે લૉના જાણકાર છે, કાયદા કાનૂનના જાણકાર છે, એની પણ મદદ લેવામાં આવતી હોય છે. એટલે કે નિયમ બનાવતી વખતે પણ આ લોકોની મદદ લેવામાં આવતી હોય છે. પછી અમે વધારે અભ્યાસ કર્યો તો ખબર પડી કે વર્ષ 2018માં ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતા છે અને વરિષ્ઠ લોયર છે, અશ્વિની કુમાર ઉપાધ્યાય, એમણે સુપ્રીમ કોર્ટમાં 2018માં એક રીટ પિટિશન દાખલ કરીને એ માંગ કરી હતી કે ધારાસભ્ય અને સાંસદ સભ્ય, જે ચાલુ ધારાસભ્ય છે, જે અત્યારના ધારાસભ્ય છે અને સાંસદ સભ્ય છે, એમને વકાલત કરતા રોકવા જોઈએ. એ નિયમની વિરુદ્ધ છે. એમણે એવી પણ માંગ કરી હતી કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના રૂલ 49ને પણ ક્વોશ કરી દેવી જોઈએ. એ સમયે બાર કાઉન્સિલ ઓફ 2018ની વાત છે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એક 5 સભ્યોની કમિટીની રચના કરી. એમણે તપાસ કરી અને સુપ્રીમ કોર્ટને એમણે પોતાનો જે રિપોર્ટ છે સુપરત કર્યો હતો. ને ત્યારે પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહી દીધું હતું કે ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, એ વકાલત કરી શકે છે. એની પાછળનું કારણ એ છે કે રૂલ નંબર 49માં એવો ક્યાંય સ્પષ્ટ ઉલ્લેખ નથી કે ધારાસભ્ય કે સાંસદ સભ્ય વકાલત કરી શકે નહીં. બીજું કે એ જનતાના સેવક તરીકે એમને જોવામાં આવે છે. એમને કાયમી ધારાસભ્ય તરીકે, એમને કાયમી સાંસદ સભ્ય તરીકે પગાર મળતો નથી. એટલે 2018માં જે ચીફ જસ્ટિસની જે બેચ છે એમણે નિર્ણય લીધો કે ધારાસભ્ય અને સાંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય, એ વકાલત કરી શકે છે. એ નિયમની વિરુદ્ધ નથી. એમને કાયમી માટે વેતન કે પગારદાર કાયમી માટે ગણાતા નથી. એ સરકારી નોકરિયાત પણ ગણાતા નથી. એ જનતાના સેવક છે. એટલા માટે એ વકાલત કાયમી કરી શકે છે. જોકે ત્યારે એક એવો પણ તર્ક આપ્યો કે હવે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ નિયમમાં ફેરફાર કરવાની જરૂર છે. ને મને લાગે છે કે અશ્વિની કુમાર ઉપાધ્યાય થોડા સમય પહેલાં પણ આ વાતનો એક વિડીયો વાયરલ થયો હતો, જ્યારે એમણે માંગ કરી હતી કે આ પ્રકારનું થવું જોઈએ. પરંતુ ખેર, મૂળ તમારા સવાલનો જવાબ એ છે કે ગોપાલ ઇટાલિયા ચેતરના વકીલ તરીકે વકાલત કરી શકે છે. માત્ર ચેતર વસાવાના વકીલ નહીં, પરંતુ જો ગોપાલ ઇટાલિયા ઈચ્છે તો એ ધારાસભ્યની સાથોસાથ વકાલત પણ કરી શકે છે. એ જ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ધ એડવોકેટ્સ એક્ટ 1961ના નિયમને અનુરૂપ છે. કોઈ નિયમનો ભંગ નથી થતો. એટલે કદાચ ઘણા બધા લોકોએ ટ્વીટ કર્યા, ઘણા બધા લોકોએ કમેન્ટ્સ કરી કે ધારાસભ્ય થઈ ગયા છે, હવે વકાલત ન કરી શકે. અને વક્ફ બોર્ડ વખતે જ્યારે કપિલ સિબ્બલ એપિયર થવાના હતા ત્યારે પણ આ પ્રકારની એક ચર્ચા થઈ હતી કે ચૂંટાયેલા સભ્યો, સાંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય કે નેતા હોય, વકાલત ન કરી શકે. પરંતુ ત્યારે પણ આ વાતની પુષ્ટિ થઈ હતી. અને એ જ અશ્વિની કુમાર ઉપાધ્યાયના 2018ના સુપ્રીમ કોર્ટના જજમેન્ટને આધાર રાખીને ફેક્ટ ચેક કરવામાં આવ્યું હતું કે ના, એવું બિલકુલ નથી. ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, MLC હોય, એ તમામ લોકો જો વકીલ છે, જો એમણે ડિગ્રી મેળવી છે, સનદ મેળવી છે, જો એ વકાલત કરે છે, તો એ ચૂંટાયા બાદ પણ વકાલત કરી શકે છે. કારણ કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના રૂલ 49 અને ધ એડવોકેટ્સ એક્ટ 1961 અધિનિયમ પ્રમાણે એવો ક્યાંય ઉલ્લેખ નથી કે ચૂંટાયેલા પ્રતિનિધિ એ વકાલત કરી શકે નહીં. હા, બિલકુલ, એમાં એવો ઉલ્લેખ જરૂર છે કે કાયમી પગારદાર વ્યક્તિ વકાલત ન કરી શકે. જેમને કાયમી વેતન મળે છે, જેમને કાયમી પગાર મળે છે, કોઈ ચાર્જ મળે છે, કોઈ નોકરી સાથે જોડાયેલા છે કાયમી માટે, જેમને પેન્શનને પણ હકદાર છે, તો એમને એ વકાલત કરી શકતા નથી. જોકે વકીલ સમૂહ એવું કહે છે કે આ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે વકીલો માટે નિયમ બનાવે છે એ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હતા કે વકીલ સંપૂર્ણ રીતે પોતાના કેસ પર, પોતાની વકાલત પર 100% આપી શકે, એની માટેના નિયમ છે. તો જે સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે ગોપાલ આ ન કરી શકે, ગોપાલ વકાલત ન કરી શકે, ગોપાલ ઇટાલિયાએ તો જો કે પોસ્ટ કરીને વાતની ચોખવટ કરી દીધી છે, પરંતુ મેં તમને થોડું ડિટેલમાં, થોડા સુપ્રીમ કોર્ટના જજમેન્ટને આધાર રાખીને તમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે બિલકુલ ગોપાલ ઇટાલિયા કે કોઈ પણ વ્યક્તિ, ધારાસભ્ય હોય, સાંસદ હોય અને વકીલ, ક્વોલિફાઈડ વકીલ છે, ડિગ્રી એમણે મેળવી છે, તો એ વકાલત કરી શકે, કેસ લડી શકે છે. એવા કેસમાં પોલીસ અધિકારી જો ગોપાલને કોર્ટમાં જતા રોકે તો સ્વાભાવિક રીતે એ ખોટું છે
અને એની ફરિયાદ પર હવે જો કંઈ નિર્ણય આવે છે અથવા તો કોઈ પગલાં લેવાય તો જરૂરી છે, કારણ કે વકીલ આલમમાં પણ એક ખોટો મેસેજ જઈ રહ્યો છે કે કાલ ઉઠીને જો આજે ગોપાલ ઇટાલિયા અને બાકી લોયર્સને જતા રોક્યા તો કાલ ઉઠીને કોઈ બીજા જિલ્લામાં ઘટના ઘટી તો ત્યાં પણ શું પોલીસ અધિકારી ગેટ બંધ કરીને આગળ ઊભા રહી જશે કે આદેશ છે તમે અંદર ન જઈ શકો? તો વકીલ કોર્ટમાં નહીં જાય તો એનું કામ કેવી રીતે કરશે? વકીલ કોર્ટમાં નહીં જાય તો એમના અસીલને ડિફેન્ડ કેવી રીતના કરશે? કઈ રીતના એમના અસીલને કેસ જીતાડી શકશે? એટલે વકીલ આલમ માટે પણ આ એક ચિંતાનો વિષય છે. જો આ ખોટું થયું છે અને ફરિયાદ થઈ છે તો જરૂરથી બાર એસોસિએશને આની નોંધ લેવી જોઈએ અને આના પર કોઈ ટિપ્પણી કે નિવેદન કરવા જોઈએ. તમારું શું માનવું છે આ વિડીયોને લઈને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાબા સીતારામ.